પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ પ્રમેય 8.1 શું કહ્યું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકિર્ણ અહીંયા વિકિર્ણ હરખું નથી લખ્યું, વિકિર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે પક્ષ લખવું પડે, સાધ્ય લખવું પડે અને સાબિતી લખવું પડે. તો પહેલા પક્ષ લખીએ. આપણને કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર ને? હાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બે સમાંતર બાજુઓ મળે. AB સમાંતર DC, એટલે આપણે લખીએ AB સમાંતર DC, અને બે બીજી બાજુ એટલે કે બે આડી લાઈન લઈ લીધી, હવે બે ઊભી લાઈન લેશું, AD સમાંતર BC, આપણે લખીએ AD સમાંતર BC. આ પક્ષમાં લખ્યું. સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ બે ત્રિકોણ પડ્યું વિકિર્ણ દોરવાથી, ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકરૂપ છે. તો આપણે લખીએ ભાઈ, અને અહીંયા લખી નાખું, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC વિકિર્ણ છે, અહીંયા લખી નાખું, બરાબર ને? હાલો, હવે જુઓ, આ બે ત્રિકોણ, એક ઉપરનું સમૂહ શું ને નીચેનું સમૂહ શું, બે એકરૂપ છે, એટલે ત્રિકોણ ADC, ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC. હાલો, ડન છે. આપણે આ સાબિત કરવાનું છે, ABC. તો સાબિતી કેમ સાબિત કરશું? બહુ સિમ્પલ છે, તમને બધાને આવડે છે. 7મું ચેપ્ટર તમે કર્યું છે. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા છે એટલે નામ લખીએ ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માટે. આ થઈ ગયું? તો કે હા, જરાક ધ્યાનથી સમજજો. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે આપણને ત્રણ વસ્તુ સમાન જોશે. તો મેં અહીંયા પક્ષમાં લખ્યું જ છે AB સમાંતર DC, આ AB અને આ સમાંતર DC, અને આ જે છે AC એની શું બને? છેદિકા બને. હા કે ના? આપણે લખી શકીએ AB સમાંતર DC અને AC એની શું છે? છેદિકા છે. તો અહીંયા મેં લખ્યું ને AB સમાંતર DC અને AC છેદિકા છે. હાલો, ક્લિયર થઈ ગયું? અહીંયા હું થોડું વધારું છું કારણ કે ડાયરેક્ટ પરિણામ 1 અને 2 લખી નખાય. એટલે હવે AB સમાંતર DC લીધું ને AC એની છેદિકા છે, એટલે આવડો આ ખૂણો નંબર 1 અને આવડો આ ખૂણો નંબર 2, આ બંને ખૂણા કેવા થાય? એક સરખા થાય, કારણ કે અંતયુગ્મ કોણ છે. એટલે નામ લખીએ DCA, ખૂણો DCA બરાબર ખૂણો CAB. અહીંયા લખી નાખો ખૂણો CAB. આ બંને ખૂણા સમાન થાય. શું લેવા? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. કોઈને કઈ ડાઉટ છે? તો કે આમાં કઈ ડાઉટ જેવી વાત છે જ નહીં. હવે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બીજી બાજુ પણ સમાંતર મળે છે. આને હું રફ કરી નાખું. ઓકે, આ ખૂણો 1 રાખું ને ખૂણો 2 રાખું. ઓકે, હવે જો બીજી બે બાજુ સમાંતર છે. કઈ સમાંતર છે? અહીંયા એ લખી નાખું, અહીંયા B. આ AD અને BC, બરાબર ને? AD અને BC તમે જોઈ શકો છો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા લખી નાખું AD સમાંતર BC અને AC તો એની પણ છેદિકા છે, એટલે અને AC છેદિકા છે. છેદિકા હોય અને સમાંતર રેખા હોય એટલે સમજવાનું કે ભાઈ અંતઃયુગ્મ કોણ બને. તો હવે ક્યાં બને છે? ધ્યાનથી સમજજો. આવડો આ ખૂણો જે અત્યારે હું ડ્રો કરી રહ્યો છું, આ DAC અને ACB, આવડો આ ખૂણો. આને નામ આપી દઈએ 3 ને આને નામ આપી દઈએ 4. આ બે ખૂણા સમાન થાય. નામ લખી નાખીએ ખૂણો DAC, ખૂણો DAC બરાબર ACB, ખૂણો ACB. અહીંયા હું લખી નાખું અંતઃયુગ્મ કોણ. આ બધું હું પક્ષમાં જ લખું છું. હવે પક્ષમાં લખવાથી ફાયદો એ થાય કે ભાઈ જ્યારે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય ત્યારે ઉપરથી ડાયરેક્ટ લઈ લેવાનું. અહીંયા DCA બરાબર ખૂણો CAB, આને આપી દઈએ પરિણામ 1, કાઉન્સમાં લખી નાખવાનું ડાયરેક્ટ પરિણામ 1, બરાબર? આને કહી દઈએ આપણે પરિણામ 2. તો આવડું આ ડાયરેક્ટ લખી નાખીએ DAC
બરાબર ACB, અહીંયા હું લખી નાખું પરિણામ 2, તો ડાયરેક્ટ ઉપરથી જ નીચે લખી નાખવાનું એટલે ફાયદો થાય. હવે આ બે ત્રિકોણની અંદર AC સમાન બાજુ જે ઉપરના સમોસામાં આવે અને નીચેના સમોસામાં આવે એટલે આપણે લખી નાખીએ AC બરાબર AC. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આપણે લખી નાખીએ આપણું પૂરું થઈ ગયું. અહીંયા લખી નાખું સામાન્ય બાજુ. તો 3 વસ્તુ જોતી હતી, 3 વસ્તુ મળી ગઈ, બરાબર ને? હાલો, તો 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો તેથી લખી નાખવાનું ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ACB. કયા નિયમથી થયા હવે એ સમજીએ. જુઓ ભાઈ, આવડો આ ખૂણો હતો, આ બાજુ હતી, આ ખૂણો હતો એટલે ખૂ બા ખૂ. તો અહીંયા લખી નાખું ખૂ બા ખૂ. પૂરું થઈ ગયું ભાઈ આપણો અહીંયા પ્રમેય 8.1 ફિનિશ. બસ એટલું જ કરવાનું છે. ડન છે. શું કહ્યું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય. તમને હમણાં જ મેં 8.1 પ્રમેયમાં શીખવાડ્યું કે ભાઈ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે અંતઃયુગ્મ કોણ બને. તો એ અંતઃયુગ્મ કોણ હવે શું કહેવાય કે બે દાખલાની અંદર આવશે. પ્રમેય 8.2 ની અંદર આવશે અને 8.4 ની અંદર આવશે, બરાબર? તો આપણે જોઈએ. ચલો, હવે અહીંયા આપણને કીધું એટલે મેં લખી નાખ્યું ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પક્ષમાં લખી નાખ્યું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર? અને એમાં સમાંતર કોણ છે? તો સૌથી પહેલાં આપણે શું લીધું? DC સમાંતર AB. બે આડી લાઈન લખવાની, આ સમાંતરની નિશાની છે જે ઊભા લીટા છે ને. પછી બે ઊભી લાઈન લખી નાખો AD સમાંતર BC. AD સમાંતર BC. શું સાબિત કરવાનું છે? તો કે સામસામેની બાજુ સમાન હોય તો એ સાધ્યમાં લખવાનું. સામસામેની બાજુ એટલે હું AB બરાબર DC એ સમાન હોય અને AD બરાબર BC એ સમાન હોય. ઓકે, હવે સાબિતી કરવા માટે આપણે શું કરશું? પહેલાં અહીંયા વિકિર્ણ જે છે AC દોરીશું. કોઈને કંઈ ડાઉટ? તો કે આમાં શું ડાઉટ હોય? તો લખ્યું ભાઈ AC વિકિર્ણ દોરો. બે સમોસા થઈ ગયા. આ એક ઉપરનું સમોસું એટલે એક ઉપરનું ત્રિકોણ, આ નીચેનું ત્રિકોણ, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના જેમ પ્રમેય 8.1માં કર્યું એમ. તો આપણે પહેલાં ત્રિકોણ નામ લખીએ ADC અને ABC માટે. તમે અહીંયા જો લખ્યું ત્રિકોણ ADC અને ABC માટે. હવે તમને ખબર છે અંતઃયુગ્મ કોણ બને. તો પહેલાં આપણે આવડી આ જોઈ લઈએ ખૂણો 1 અને ખૂણો 2. તો ખૂણા 1 નું નામ શું લખાય? ખૂણો DCA. તો અહીંયા જો લખ્યું ખૂણો DCA બરાબર CAB, બરાબર? કૌંસમાં હું લખ્યું અંતઃયુગ્મ કોણ. પછી તમને ખબર છે કે અગર જો આપણે શું કહેવાય કે A અને D લાઈનને જોઈએ સમાંતર રેખાને તો બીજા બે અંતઃયુગ્મ કોણ મળે. જો અહીંયા આવડો આ ખૂણો 3 અને આવડો આ ખૂણો 4. તો ખૂણા 3 નું નામ કેમ લખાય? DAC. 3 વચ્ચે આવવા જોઈએ, બરાબર ને? DAC એટલે અહીંયા લખ્યું ખૂણો DAC બરાબર ખૂણો ACB. 4 વચ્ચે આવવા જોઈએ ખૂણો ACB. ખૂણો ACB. અહીંયા કાં બધું ભૂંવાઈ જાય છે ભાઈ? ACB. શું લખ્યું ભાઈ? ઉભા રહો ACB નહીં, અહીંયા લખેલું ટૂમ અહીંયા DAC અને ACB. શું લખ્યું? અંતઃયુગ્મ કોણ. પહેલાં આપણે આ લખેલું હતું, પહેલાં ખૂણો 1 અને ખૂણો 2 લીધું અંતઃયુગ્મ કોણ. ખૂણો 3 બરાબર ખૂણો 4 અંતઃયુગ્મ કોણ. પછી આ બે સમોસામાં સામાન્ય બાજુ હું તો કે ભાઈ AC. તો એ આપણે લખ્યું અહીંયા સામાન્ય બાજુ. બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા એટલે ત્રિકોણ ADC એકરૂપ ABC. કયા નિયમથી? તો કે ખૂ બા ખૂ. 8.1માં આમ જ કર્યું હતું, જેમ 8.1માં કર્યું એમ જ કરવાનું છે. ખાલી અહીંયા જે છે તમારે આ બે વચ્ચે, બરાબર? તો હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ કઈ થાય? તો કે DC બરાબર AB થાય. તો અહીંયા હું લખી નાખું DC બરાબર AB. જો ધ્યાન રાખો આવડી આ બાજુ DC બરાબર AB. ઓકે, લખીને કે DC બરાબર AB. શું લખશું? CP CT. અને બીજી બે બાજુ કઈ થાય? AD બરાબર BC. ઓકે, તો અહીંયા લખીને કે AD બરાબર BC. અહીંયા હું લખવાનું CP CT ભાઈ. હાલો, લ્યો થઈ ગયું ભાઈ પ્રમેય 8.2 પૂરો. તો 8.1 જેમ કર્યો એમ અહીંયા સુધીનું હરખું, ખાલી CPCT બદલાય. એમ જ 8.1 ની જેમ જ થશે 8.2 અને 8.2 ની જેમ જ થશે પ્રમેય 8.4. આ પ્રમેય છે 8.4. શું કીધું?
સાબિત કરો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય. તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે? એ બી સી ડી. તો આપણે લખ્યું ભાઈ ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ કઈ કઈ છે? તો કે એ બી સમાંતર ડીસી. તો લખ્યું ભાઈ એ બી સમાંતર ડીસી. હવે તમે પેલા ડીસી લખો કે પેલા એ બી લખો, કંઈ ફરક ન પડે. પછી આપણે શું લખવાનું? એડી સમાંતર બીસી. તો આપણે લખી નાખ્યું એડી સમાંતર બીસી. ડન છે. હવે શું સાબિત કરવાનું છે? તો કે સામ સામેના ખૂણા સમાન હોય. તો સામ સામેના ખૂણા કયા થાય? તો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ ખૂણો ડી બરાબર ખૂણો બી. તો ખાલી ખૂણો ડી અને ખૂણો બી લખી શકાય, પણ આખું નામ લખવું હોય તો એ ડીસી. એટલે આપણે લખીએ ખૂણો એ ડીસી બરાબર આ ખૂણાનું નામ કેમ લખાય? એ બી સી. તો આપણે લખી નાખીએ ખૂણો એ બી સી. બીજું સામ સામેનો ખૂણો તો કે એક ખૂણો આવડો આ થયો. તો આ ખૂણાનું નામ ખૂણો એ બરાબર હું સાબિત કરવાનું? ખૂણો સી. તો હવે એ લખવું તો કેમ લખાય? ડી એ બી. તો અહીંયા લખું ખૂણો ડી એ બી બરાબર સામેનો ખૂણો કેમ લખશું? ડી સી બી. તો આપણે લખીએ ખૂણો ડી સી બી. ડન છે. તો આ સામ સામે ખૂણા સમાન છે એ આપણે સાબિત કરવાનું છે. સાધ્ય જેમ કર્યું હતું એમ. અહીંયા આપણે દોરવાનો છે વિકિરણ. ઉપરનું સમોસું લઈ લેવાનું અને નીચેનું સમોસું લઈ લેવાનું. તો હવે પેલો અંતયુગ્મ કોણ આપણે આમ જોઈએ, એ બી સમાંતર ડીસી અથવા તો ડીસી સમાંતર એ બી. તો હવે આ જે છે આને કહી દઈએ આપણે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2. ખૂણા નંબર 1 કેમ લખાય? હજી અંતયુગ્મ કોણ લખતા ન આવડતું એ ધ્યાન રાખજો. ડી સી એ. એટલે અહીંયા લખ્યું ખૂણો ડી સી એ બરાબર ખૂણો 2 2 વચ્ચે આવવું જોઈએ. સી એ બી. સી એ બી અંતયુગ્મ કોણ. પછી હવે આપણે આને ધ્યાનમાં રાખીએ બરાબર ને. કોને આને? એટલે તો કે ભાઈ એડી વાળી રેખા અને બીસી વાળી રેખા. તો હવે શું થશે? તો કે ભાઈ આ પાછું ખૂણો એક ભૂંહાઈ ગયું. હાલો હવે આ ખૂણો 3 બરાબર શું થશે? ખૂણો 4. આ બે અંતયુગ્મ કોણ થાય. 3 વચ્ચે આવવું જોઈએ. કેમ નામ લખાય? ડી એ સી. એટલે અહીંયા લખ્યું ખૂણો ડી એ સી. હવે 4 વચ્ચે આવવું જોઈએ. એ સી બી. એટલે ખૂણો એ સી બી. આ અંતયુગ્મ કોણ, આ અંતયુગ્મ કોણ. બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? એસી. એસી એટલે આપણે લખ્યું એસી બરાબર એસી. શું લખ્યું? સામાન્ય બાજુ. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? તો કે ખૂણો બાજુ ખૂણો. એટલે કે ખૂ બા ખૂ. બરાબર ને. ખૂ બા ખૂ પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. હવે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો આ જે ઉપરનો ત્રિકોણ છે, ઉપરનું જે સમોસું છે એનો ભાગ આ છે અને નીચેના સમોસાના ભાગ આવડા છે. મતલબ એવો કે તેના અનુરૂપ ખૂણા સમાન હોય. એટલે તેથી કરીને આપણે લખવાનું એડીસી બરાબર એબીસી. એટલે અહીંયા લખ્યું એડીસી બરાબર એબીસી. કાઉન્સમાં હું લખવાનું? સીપીસીટી. તો હવે જેવી રીતના એસી વિકિરણ દોરીને સામસામેના બે ખૂણા સાબિત થયા, એવી જ રીતે અગર જો આપણે ડી બી વિકિરણ દોરીએ તો સામસામેના ખૂણો એ અને ખૂણો સી સાબિત થાય. પણ એ કરવાની જરૂર નથી, ખાલી નીચે લખી નાખવાનું આ જ રીતે અથવા તો એ જ રીતે કે સામસામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. પ્રમેય પૂરો થઈ ગયો. 8.4. વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.8 એની અંદર જોઈએ કે શું કીધું છે આપણને. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. હવે સમજવાનું છે ભાઈ બરાબર ને. તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો પણ હોય છે. હવે આને આ પ્રમેય ક્યાં તો તમને અહીંયા સુધી જ પૂછાય અથવા આખું પૂછાય. બરાબર ને. અહીંયા સુધી પૂછાય. બે રીતે શક્યતા છે એક્ઝામની અંદર. તો આપણે સમજી લઈએ કે કવિ કેવા શું માંગે છે. કવિ એવું કહેવા માંગે છે કે આ ત્રિકોણ એબીસી છે તો બીસી ને સમાંતર ડીઈ દોરેલું છે. તો અહીંયા જે છે આપણે પેલું સાબિત કરવાનું છે કે શું છે? મધ્ય બિંદુને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે આ જે બીસી છે એને સમાંતર ડીઈ છે. આપણે આ સાબિત કરવાનું છે. અને ડી જે છે એ બી નું મધ્ય બિંદુ છે. ઈ જે છે એ એસી નું મધ્ય બિંદુ છે. બરાબર. એટલે આપણે સાબિત શું કરવાનું? ડીઈ સમાંતર બીસી. આ એક વસ્તુ સાબિત કરવાની છે. બીજી વસ્તુ આપણે એ સાબિત કરવાની છે કે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધી હોય. એટલે ટૂંકમાં આ ડીઈ છે ને એ બીસી કરતા અડધું હશે. એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે બીસી 10 હશે તો ડીઈ 5 હશે. એટલે ડીઈ અડધું હશે. બરાબર ને. 5 એટલે અડધું, બીસી એટલે આખું. તો આપણે એ સાબિત કરવાનું છે ડીઈ બરાબર 1/2 બીસી. મધ્યબિંદુનો પ્રમેય આવડે તો આપણને સ્વાધ્યાય 8.2 આવડે. જો આ મધ્યબિંદુનો પ્રમેય ન આવડે તો સ્વાધ્યાય 8.2 આવડે નહીં. આ ધ્યાન રાખજો. ઓકે.
પક્ષ ત્રિકોણ એબીસી માં એ બી નું મધ્યબિંદુ ડી અને એ સી નું મધ્યબિંદુ ઈ છે. આમાં કાંઈ અઘરું છે? મેં લખી નાખ્યું છે. જે સાબિત કરવાનું છે તમને સમજાવી દીધું. હું સાબિત કરવાનું છે ડીઈ સમાંતર બીસી અને ડીઈ બરાબર 1/2 બીસી. વિદ્યાર્થી મિત્રો કેવી રીતના સાબિત કરશું? સાબિતીમાં આપણે સીએફ સમાંતર એબી દોરવાનું છે. આ જે છે કે નહીં એબી ને સમાંતર જે છે એ સીએફ દોરી આપણે આવડી આ લાઈન જે તમને દેખાય છે બરાબર ને, કે 2-4 વખત દોરી છે એટલે આડી થઈ ગઈ. આ સીએફ સમાંતર દોરી. પછી શું કરવાનું છે? ઈ અને એફ ને જોડી દેવાનું છે. તો આપણે લખી નાખ્યું ભાઈ કે સીએફ એબી સીએફ સમાંતર એબી દોરો અને ઈ ને એફ સાથે જોડો. ડીઈ ને આ ડીઈ હતું એને એફ સાથે હું કરી દીધું, જોડી દીધું. ઓકે, હવે કાંઈ નથી કરવાનું મારા ભાઈ. આપણે જેમ કરતા હતા ને એમ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. હવે આ બે ત્રિકોણના નામ કેવી રીતના લખશું? મેં ત્રિકોણના નામ એટલે રફ કર્યા કે તમને ખ્યાલ આવે કેમ લખવાનું છે. ત્રિકોણ જો આનું નામ કેમ લખવાનું છે? એ ઈ ડી આપણે લખીએ છીએ. શું લખીએ છીએ? એ ઈ ડી બરાબર ત્રિકોણ. અહીંયાથી આપણે કરીએ સીઈ એફ, ત્રિકોણ સીઈ એફ બરાબર. અને ત્રિકોણ સીઈ એફ માટે લખી નાખ્યું. આ બે ત્રિકોણ આના પછીના પ્રમેયની અંદર એટલે કે 8.9 ની અંદર આપણે એકરૂપ સાબિત કરવાનું છે. એટલે જે અહીંયા હશે એ જ ત્યાં કરવાનું છે, એટલે ધ્યાન રાખજો. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કેમ કરવા? તો નાના બાવને ખબર પડે. આ અંતયુગ્મ કોણ થાય? એટલે આ ખૂણો 1 અને આ ખૂણો 2. આ બે ખૂણા કેવા હોય? સમાન હોય. ડી એ ઈ બરાબર ઈ સી એફ. તો અહીંયા લખ્યું ભાઈ ડી એ ઈ બરાબર ઈ સી એફ બરાબર. આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ કે ભાઈ આવડા સામસામેના ખૂણા, સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. અને અભિકોણ કહેવાય. નામ કેમ લખશું? એ ઈ ડી અને સી ઈ એફ. ઈ વચ્ચે આવો જોવે તો અહીંયા લખ્યું ભાઈ ખૂણો એ ઈ ડી ઇઝ ઇક્વલ ટુ સી ઈ એફ. હવે બીજું અહીંયા ધ્યાન રાખજો ભાઈ. હવે ઈ જે છે એ મધ્ય બિંદુ છે એસી નું. આપણે દાખલામાં કીધું જ છે, ઉપર જ કીધું છે મધ્ય બિંદુઓ બરાબર. ઈ એ મધ્ય બિંદુ કોનું? એસી નું. તો એ ઈ બરાબર ઈસી એટલે આપણે લખ્યું એ ઈ બરાબર ઈસી બરાબર. શું લખશું ભાઈ? તો કે ઈ એ એસી નું મધ્ય બિંદુ છે. તો ત્રણ વસ્તુ મળી ગઈ. આ ખૂણો મળ્યો, આ ખૂણો મળ્યો અને આ મળી બાજુ બરાબર ને. તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. ત્રિકોણ એ ઈ ડી એકરૂપ ત્રિકોણ ઈ એફ સી, ત્રિકોણ ઈ સી એફ સોરી ઈ સી એફ. કયા નિયમથી? ખૂબ આખું. આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો. હવે ભાઈ બે ત્રિકોણ એકરૂપ છે બરાબર ને. આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો આપણે એવું કહી શકીએ બે વસ્તુ સાબિત કરવાની છે. નંબર 1 જો ધ્યાન રાખજો. પહેલી વસ્તુ શું સિમ્પ્લિસિટી થી સાબિત કરવાની છે? આવડી આ બાજુ એડી અને આવડી આ બાજુ સીએફ. આ બે બાજુ હરખી થાય તો કે હા થાય ને ભાઈ. તો એડી બરાબર સીએફ સિમ્પ્લિસિટી. પછી બીજી બાજુ જે આપણને આગળ કામ આવવાના છે બીજા પરિણામ માટે, ડીઈ આવડી આ લાઈન બરાબર ઈ એફ. આ બે થાય તો આપણે લખ્યું ડીઈ બરાબર ઈ એફ સિમ્પ્લિસિટી. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા જે છે આપણે પેલું પરિણામ ગોત્યું ને એડી ઇઝ ઇક્વલ ટુ સીએફ, એનો ઉપયોગ હમણાં કરવાનો છે કારણ કે પહેલા આપણે આ સાબિત કરીએ છીએ. એને આપણે કહી દીધું પરિણામ 1. આગળ વ્યા જાય, પરિણામ 1 મળી ગયું. બીજું પરિણામ જુઓ. હવે થોડુંક ધ્યાન રાખો. આપણે લખેલું જ છે દાખલામાં. શું લખેલું છે? આપણે એવું લખ્યું છે દાખલાની અંદર કે ડી એ બી નું મધ્ય બિંદુ છે. તો કે હા સાહેબ. તો આપણે એવું કહી શકીએ એડી ઇઝ ઇક્વલ ટુ ડીબી. તો કે હા કહેવાય ને સાહેબ. તો અહીંયા લખ્યું એડી ઇઝ ઇક્વલ ટુ ડીબી. ડી એ મધ્ય બિંદુ છે. આને કીધું પરિણામ 2. તો હવે જરાક ધ્યાનથી પરિણામ 1 ને જુઓ. અહીંયા એડી બરાબર સીએફ છે. પરિણામ 2 ને જુઓ. એડી બરાબર બીડી છે અથવા તો ડીબી છે. તો બે માં એડી આવ્યું. આમાં એડી બરાબર સીએફ, આમાં એડી બરાબર ડીબી. તો આપણે પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકીએ કે ભાઈ સીએફ એટલે કે અહીંયા આપણને પરિણામ 1 માંથી સીએફ લીધું અને બીજા પરિણામમાંથી ડીબી લીધું. એ બંને સરખું થાય. તો કે હા સાહેબ થાય. આપણે કીધું એને પરિણામ 3 બરાબર. બીજી વસ્તુ આ સીએફ છે ક્યાં? તો કે સીએફ કાકા અહીંયા છે. એને યલો લાઈન કરીએ. સીએફ કાકા ક્યાં? તો કે અહીંયા. ઓકે, પછી ભાઈ આ ડીબી ક્યાં છે? તો કે ડીબી અહીંયા છે ભાઈ. હા ભાઈ. તો આ બે સમાંતર થઈ પાછી છે ને સામ સામે. તો આપણે લખ્યું ભાઈ સીએફ સમાંતર બીસી. તો આ મળી ગયું પરિણામ 4. હવે આ બે બાજુ હરખી છે, બે બાજુ સમાંતરે છે. મતલબ એવો થાય કે આ જે ચતુષ્કોણ બને છે ડીબીસીએફ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. તો આપણે લખ્યું ભાઈ બી
DCF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની બીજી બાજુ એટલે કે આવડી આ સાઈડ આ આખી DF સમાંતર શું થાય? BC થાય કે ન થાય? તો કે સાહેબ થાય ને, DF સમાંતર BC થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અગર આ બે બાજુ સમાંતર છે તેની બીજી બે ઊભી લાઈન સમાંતર હોય તો બે આડી લાઈન સમાંતર હોય એટલે આપણે અહીંયા લખ્યું ભાઈ DF સમાંતર BC. કોઈને કઈ ડાઉટ? તો હવે આ DF ની બદલે હું ખાલી અડધી લીટી લખું તો DE સમાંતર BC હાલે? તો કે હાલે જ ને સાહેબ, એ તો સમાંતર જ કહેવાય ને, એટલા માટે આપણે લખ્યું DE સમાંતર BC. તો પેલું સાબિત થઈ ગયું. જો આપણને એમ પૂછ્યું હોય કે સમાંતર છે તો અહીંયા લગી કરી નાખવાનું, પૂરું, પ્રમેય પૂરો થઈ ગયો. પણ આગળ એમ કીધું હોય કે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધી હોય તો હજી ગાડી આગળ લઈ જવાની. હવે જુઓ આગળ વ્યા જઈએ. હવે આપણે અહીંયા જે લીધું હતું ને DF = BC ઉપર એ મેં ફરીથી લખ્યું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેની સામસામેની બાજુ સમાંતર હશે અને સમાન પણ હશે એટલે આપણે લખ્યું DF એટલે કે આવડી લાઈનનું માપ જેટલું હોય એટલું જ તે BC નું હોય એટલે કે BC 10 છે તો DF એ કેટલું હશે? 10 જ હશે. DE ની વાત નથી કરતો, આખી લાઈનની વાત કરું છું DF, કારણ કે સમાંતર હોય તો સમાન પણ હોય એટલે આપણે લખ્યું DF = BC. પણ DF લાઈનના બે ભાગ પડે. પહેલો ભાગ કયો? તો કે પહેલો ભાગ આવડો DE નો વત્તા બીજો ભાગ કયો? તો કે EF નો. આપણે લખ્યું DE + EF = BC. હમણાં જ આપણે જોયું અહીંયા મેં નીચે સાબિત કરેલું હતું, મેં કીધું આગળ કામ આવશે કે DE બરાબર શું છે ભાઈ? DE અને EF બે હરખું છે. તો આપણે એક કામ કરીએ, DE એમ રાખ્યું, EF ની જગ્યાએ શું કહેવાય DE લખી નાખ્યું કારણ કે બે હરખું જ છે એટલે બરાબર BC. તો DE બે વખત થઈ ગયું એટલે 2 DE = BC. બે ગુણાકાર સાબાજુ હોય તો ભાગાકાર એટલે DE = 1/2 BC. પ્રમેય થઈ ગયો પૂરો. સો વિદ્યાર્થી મિત્રો, આ મધ્યબિંદુ પ્રમેય છે. મધ્યબિંદુ પ્રમેય કે તો આખો લખવાનો, ખાલી સમાંતર છે ત્યાં લગી પૂછે તો અહીંયા સુધી જ કરવાનું. તો અહીંયા પ્રમેય તમારો થઈ ગયો ફિનિશ. અને મધ્યબિંદુ કે તો આખું અથવા તો આખું લખેલું હોય તો રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય તો પાછું આખું લખવાનું. ખાલી અહીંયા સમાંતર સુધી છે તો અહીંયા સુધી, પણ એમ કે મધ્યબિંદુ પ્રમેય લખો આખું લખવાનું, અને આ બધું લખ્યું હોય તો એ આખું લખવાનું. પૂરું થઈ ગયું. ડન છે. અગર તમને પ્રમેય 8.8 આવડે છે તો ત્રીજો પ્રશ્ન એટલે કે પ્રમેય 8.9 પણ આવડે. બહુ ઈઝી છે. શું કીધું? સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે. બરાબર, દુભાગે એટલે એના બે ભાગ કરે. હવે જુઓ આ ત્રિકોણની એક બાજુ છે, એનું મધ્યબિંદુ છે E, તો એના કારણે AB ના બે ભાગ પડી ગયા ને, AE થી EB નો બીજો ભાગ. હવે આ BC ને સમાંતર રેખા હોય એટલે કે આ જે રેખા છે L એ આમ સમાંતર હોય એવું એ કહે છે. તો અહીંયા જે બિંદુ F મળે ને એનાથી AC ના બે ભાગ પડી જાય એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે A થી F નું માપ અને F થી C નું માપ બે સરખું થાય એ સાબિત કરવાનું છે. ઓલા કરતાં હેલું 8.8 કરતાં હેલું સ્મોચ કરો પણ સિમિલર છે. બે ત્રિકોણ એકરૂપ જે ઓલા આપણે સાબિત કર્યા હતા ને એ જ અહીંયા કરવાનું છે. બસ અહીંયા આના પહેલાના પ્રમેયમાં ત્રિકોણ એકરૂપ સાબિત કર્યું બરાબર, પછી એટલી કથા કરવી પડી હતી, એમાં કથા નહીં કરવી પડે, એમાં ત્રિકોણ એકરૂપ સાબિત કર્યું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એટલે પ્રમેય 8.8 આવડે એટલે 8.9 આવડે. લખી નાખીએ હાલો. પક્ષ ત્રિકોણ ABC માં તમને બધાને ખબર છે રેખાખંડ L જે છે આ રેખાખંડનું નામ છે L બરાબર, એ AB ના મધ્યબિંદુ E માં છેદે. બરાબર, હાલો પછી સાધ્ય શું સાબિત કરવાનું છે? તો કે A થી F નું માપ અને F થી C નું માપ હરખું છે. ઓકે, એટલે સાધ્યમાં લખી નાખ્યું AF = FC. ડન છે. એના પછી સાબિતી કેવી રીતના કરશું? તો જેમ ઓલા આપણે કીધું હતું AB ને સમાંતર DM દોરો, આ વખતે આખું CM દોરો, આખું નામ આપી દીધું. AB ને સમાંતર CM દોરો આપી દીધું. ઓકે બરાબર. હવે પછી શું કરવાનું છે ધ્યાન રાખો, આ રેખા CM જે છે એ L ને જ્યાં છેદે એટલે કે L ને અહીંયા છેદે છે ને અહીંયા નામ D આપો. તો એ લખ્યું જો પહેલા તો AB સમાંતર CM દોરો, પછી હું લખ્યું રેખા CM એટલે કે આવડિયા લાઈન અને રેખા L એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ શું આપો? D. તો અહીંયા લખ્યું રેખા CM L ને જ્યાં છેદે ત્યાં D નામ આપો. ઓકે, હવે જુઓ અહીંયા આપણને ખબર છે કે આ ચતુષ્કોણ છે. જુઓ તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડી જશે, આગળ કામ આવશે. આ શું છે? ચતુષ્કોણ છે બરાબર ને. ટમ હાલભાઈ આવી જા. હા ક્લિક થા. હા ચતુષ્કોણ છે ને ભાઈ. હાલો ચતુષ્કોણ અહીંયા લખ્યું ભાઈ ED, ભૂલમાં G લખાઈ ગયો E, પછી શું નામ BCD, EBCD
EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. નાના બાવને ખબર પડે તો બે સમાંતર બાજુ હોય. પહેલી સમાંતર બાજુ આપણે લખી શકીએ BC = ED. તો અહીંયા લખ્યું ભાઈ BC સમાંતર CD. આ BC અને ED કે DE જે લખવું એ લખાય. તો અહીંયા મેં CD લખ્યું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? મેં અહીંયા નામ લખી નાખ્યું. ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાહેબ બીજું કાં આવ્યું ગયું? એ ભૂસ્યું એટલા માટે કે હું તમને સરસ રીતે સમજાવી શકું. હવે આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ, તો ધ્યાનથી જુઓ. આ EB સમાંતર DC લખી શકાય. તો આપણે લખીએ EB સમાંતર DC. હવે બે સમાંતર છે તો સમાન પણ હોય એટલે આપણે લખી શકીએ EB = DC. આને કહી દે પરિણામ 1. ઓકે, પછી ધ્યાન રાખો પરિણામ 2 મેળવું છો. જોજો જરા મજા આવશે. આને થોડુંક એટલે લઈ લે. હાલ કાકા નીચે આવી જાઓ. ઓકે, E એ મધ્ય બિંદુ છે AB નું. તો અહીંયા લખીએ E એ મધ્ય બિંદુ છે AB નું, બરાબર? તો મતલબ શું થાય? AE = EB. અહીંયા લખી નાખું AE = EB. આને કીધું પરિણામ 2. પરિણામ 1 અને 2 માં જુઓ. આમાં EB આવ્યું, આમાં EB આવ્યું. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે AE = CD થાય. તો કે આ કહી શકાય. એને કહી દીધું પરિણામ 3. બસ પૂરું થઈ ગયું. હવે બે ત્રિકોણ તમને એકરૂપ સાબિત કરતા આવડે છે. આવડો આ સમોસું લઈ લો ને આવડો આ સમોસું લઈ લો. આ સમોસુનું નામ શું છે? AFE, બરાબર ને? એટલે AFE = અથવા તો અહીંયા કહી દઈએ CFD. AFE અને CFD માટે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે, જેમ આના પહેલાના પ્રમેયમાં કર્યા હતા એમ. તો જુઓ પહેલી વસ્તુ અહીંયા બનશે અંતયુગ્મ કોણ. ખૂણો 1, કારણ કે આમ બને ને અંતયુગ્મ કોણ. આ Z બને, જુઓ, બરાબર ને? તો આ ખૂણો 1 બરાબર શું આવશે? ખૂણો 2 આવશે. હવે કે ન આવે? ખૂણો 1 બરાબર ખૂણો 2. ખૂણા 1 નું નામ કેમ લખાય? EAF. એટલે અહીંયા લખ્યું ખૂણો EAF બરાબર FCD. એટલે FCD અંતયુગ્મ કોણ. પછી આ સામસામેના ખૂણા, આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, સામસામેનો ખૂણો. એટલે આપણે લખ્યું, ધ્યાન રાખજો, આવડો આ ખૂણો કયો થાય? તો કે AFE. તો અહીંયા લખ્યું AFE. પછી આવડો સામેનો ખૂણો કેમ લખાય? CFD. એટલે આપણે લખ્યું CFD. અભિકોણ, સામસામેના ખૂણા સમાન હોય એને અભિકોણ કહેવાય. એટલે બે ખૂણા લખાઈ ગયા. પછી હમણાં આપણે પરિણામ 3 સાબિત કર્યું. શું કર્યું ભાઈ? તો કે AE = CD. એટલે આ બે ખૂણા, આ બે બાજુ સમાન એટલે AE = CD. અહીંયા ખૂણાની નિશાની નહીં આવે. કૌંસમાં લખ્યું પરિણામ 3. આપણે અહીંયા મેળવ્યું હતું. 3 વસ્તુ મળી ગઈ એટલે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. કયા નિયમથી સાબિત થઈ? ધ્યાન રાખજો. આવડો આ ખૂણો, આવડો આ ખૂણો અને આવડી આ શું છે? એની બાજુ. એટલે આપણને મળશે ખૂખુબા. બરાબર? કયો નિયમ? ખૂખુબા. ખૂખુબા પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. હવે બે ત્રિકોણ એકરૂપ છે તો મતલબ એવો થાય કે આ ત્રિકોણની આ બાજુ AF અને નીચેના ત્રિકોણનું તો કે FC એ અનુરૂપ બાજુ થઈ એટલે સમાન થાય. તો આપણે લખ્યું AF = FC. મતલબ એવો થાય કે F જે છે એ AC નું મધ્ય બિંદુ છે, કારણ કે બે હરખું થયું એનો મતલબ એ કે F મધ્ય બિંદુ છે. કોનું? AC નું. તો લખ્યું F એ AC નું મધ્ય બિંદુ છે. અને તેથી આપણે લખી શકીએ મધ્ય બિંદુ છે એટલા માટે કે ભાઈ અહીંયા આપણને જે લખ્યું છે એ લખી નાખવાનું. ત્રીજી બાજુને શું કરે છે? દુભાગે છે. તેથી કરીને મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. એમ નામ કરીને લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર ને? તો અહીંયાથી લઈને બેઠે બેઠું કહીને તેથી કરીને લખવું હોય તો તમે લખી શકો. બાકી આમ નામ રહેવા દેશો તોય કંઈ વાંધો નથી. સો ડિયર સ્ટુડન્ટ્સ, આવી રીતના આપણે આ પ્રમેય કરવાનો હતો. તો ત્રિકોણ કોને કહેવાય? કે જેની 3 બાજુ છે અને કેટલા ખૂણા છે? 3 ખૂણા છે. એને શું કહેવાય? ત્રિકોણ. બરાબર? તો ત્રિકોણ કોને કહેવાય? કે જેની 3 બાજુ, એને ત્રિકોણ કહેવાય. બરાબર? હાલ, હવે ત્રિકોણના 3 પ્રકાર છે. પેલું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે સમબાજુ, જેની બાજુ સરખી હોય તેવો ત્રિકોણ. અહીંયા જુઓ, 5 સેમી, 5 સેમી, 5 સેમી. બરાબર? આ આપણે બાજુની દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. બરાબર ને? ઓકે, બાજુના દ્રષ્ટિકોણથી ત્રિકોણના 3 પ્રકાર. પેલો પ્રકાર કયો? સમબાજુ ત્રિકોણ, કે જેની 3 બાજુ કેવી હોય? સમાન હોય. બીજું ભાઈ સમ દ્વિબાજુ ત્રિકોણ, કે જેની 2 બાજુ સમાન હોય, ગમે એવી 3 માંથી. દાખલા તરીકે અહીંયા 6 સેન્ટીમીટર, અહીંયા 6 સેન્ટીમીટર, 2 બાજુ સમાન છે.
અને નીચે છે 3 સેન્ટીમીટર. તો આ કયું થયું? સમદ્વિબાજુ ત્રિકોણ થયું. હાલો, તો ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બે બાજુ કેવી હોય? સમાન. 6 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર. ત્રણેય બાજુ સરખી એને શું કહેવાય? બે બાજુ સરખું હોય એને. હવે જેની ત્રણ બાજુ હરખી ન હોય, દાખલા તરીકે એક 5 છે, એક 4 છે, બીજી 7 છે, તો ત્રણેય બાજુ કેવી છે? અલગ અલગ છે. તો આને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. શું કહેવાય? કે જેની એકેય બાજુ હરખી છે, ત્રણેય બાજુ હરખી હોય ને, બે બાજુ હરખી હોય એને, અને ત્રણેય અલગ અલગ હોય એને વિષમ બાજુ ત્રિકોણ. કેવું કહેવાય? પછી આપણે બાજુના દ્રષ્ટિકોણથી જોયું હતું ત્રિકોણના પ્રકાર. હવે બાજુમાં ત્રિકોણના પ્રકાર, હવે બાજુને હવે ખૂણાના દ્રષ્ટિકોણથી. કોના દ્રષ્ટિકોણથી? ખૂણાના દ્રષ્ટિકોણથી ત્રિકોણના પ્રકાર. ઓકે ભાઈ, બરાબર. ખૂણાના દ્રષ્ટિકોણથી ત્રિકોણના પ્રકાર કેટલા? તો જુઓ, પેલું લઘુ ત્રિકોણ. લઘુ ત્રિકોણ એટલે શું? તો કે જુઓ, બધાયનું માપ છે કે નહીં 90 ડિગ્રી કરતાં ઓછું હોય. 70 અંશ, 50 અંશ, 60 અંશ. આને કેવો કહેવાય? લઘુ. કેવો ત્રિકોણ કહેવાય? લઘુ કોણ ત્રિકોણ. લઘુ એટલે હું? 90 કરતાં નાનું, ઓછું. કાટકોણ ત્રિકોણ, જેમાં એક ખૂણો જે છે એ કેવો હોય? 90 ડિગ્રી. આને કહેવાય કાટકોણ ત્રિકોણ. ડન? ઓકે. પછી ગુરુ ત્રિકોણ. ગુરુ ત્રિકોણ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ એક બાજુ 90 કરતાં કેવી હોય? વધારે હોય. કોઈ પણ એક જ બાજુ, ત્રણેય બાજુ મોટી ન હોય, કોઈ પણ એક બાજુ 90 કરતાં વધારે હોય. તો ખૂણાના દ્રષ્ટિકોણથી ત્રિકોણના 3 પ્રકાર. કેટલા પ્રકાર? પેલું શું ભાઈ? લઘુકોણ ત્રિકોણ, એટલે કે જેમાં 3 ખૂણા 90 કરતાં. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? એક ખૂણો 90 અંશનો હોય. ગુરુ ત્રિકોણ કોને કહેવાય? તો કે એક ખૂણો 90 કરતાં 120 જરૂર નથી, 100 હોઈ શકે, 91 હોય તો એ ગુરુ જ કહેવાય. બરાબર ને? કારણ કે 90 કરતાં વધારે. ઓકે, હવે આપણે એક રૂપ સમજવાના છીએ. શું સમજવાના છીએ? આ જો ચીની મિની હે ને, હવે આમાં કોણ ચીની ને કોણ મિની ખબર જ ન પડે. તમે એમ કે આ ચીની, ઓલા કે આ ચીની, પાછું બે બોલતા હોય. ઓલા કપિલ શર્મા શોરમાં આવ્યા તો કે આપકા નામ ક્યાં હે? તો કે મેરા નામ ચીની ઓર इसका नाम मिनी. બે એવી જ એક્શન કરે. એટલે કે કોણ ચીની કોણ મિની? તો ઓલી કે મેં મિની ઓર ये ચીની, ઓલી હામી પાછી એમ કે મેં મિની ઓર ये ચીની. એટલે ખબર જ ન પડે કોણ મિની અને કોણ ચીની. બરાબર ને? તો આ બે એક રૂપ છે. તો એક રૂપ એટલે શું ભાઈ? તો કે જેનું રૂપ એક હોય. એટલે કે એક રૂપ ખાલી માણસોમાંય ન હોય, ત્રિકોણમાંય હોય, ચતુષ્કોણમાંય હોય, વર્તુળમાંય હોય. સમજાણું કે નહીં? તો હવે આપણે એક રૂપતાના સિદ્ધાંત શીખવાના છીએ. શું શીખવાના છીએ? તો ત્રિકોણ 5 રીતે એકરૂપ હોઈ શકે. કેટલી રીતે એકરૂપ હોઈ શકે? 5 રીતે. તો હવે 5 રીતે જે એકરૂપ હોય કે ભાઈ બે ત્રિકોણ છે, ટન ટન તોડો 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 તોડો, હાલની ભાઈ હાલની. ચાલો, આ એક ત્રિકોણ છે, અહીંયા છે તે બે ત્રિકોણ દોરેલા. હાલો ને, આપણે પ્રમેય 7.1 જ છે. તો હવે જુઓ, પ્રમેય 7.1 કરવાના છે, પણ એ પહેલા સમજી લ્યો. આ એક આમ નિશાની કરીને, અહીંયા એક નિશાની કરીને મતલબ એવો થાય કે ખૂણો બી બરાબર ખૂણો ઈ. શું થાય? ખૂણો બી બરાબર ખૂણો ઈ બે સમાન છે. અહીંયા બે લીટા કર્યા એનો મતલબ એવો કે ખૂણો સી બરાબર ખૂણો કયો છે? એફ. અને અહીંયા એક લીટો હું આમ કરું છું એનો મતલબ શું થાય? બીસી બરાબર શું થાય? ઈ. તો હવે આ બે ત્રિકોણ જોવો કે જેના બે ખૂણા સમાન છે, બી અને ઈ, સી અને એફ, અને એને અનુરૂપ બાજુ જે છે બીસી અને ઈએફ, ઈ કેવું છે? સમાન છે. તો આ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. કેવા કહેવાય? કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ. જેમ ચીની મિની હતી એમ. કેવા હતા? કહેવાય એકરૂપ કહેવાય. તો એકરૂપ દર્શાવવા માટે આપણે આમ લખવાનું ત્રિકોણ એ બી સી. આ એકરૂપની નિશાની છે. એકરૂપ ત્રિકોણ DEF. ડન છે? તો આપણે આ સાબિત કરવાનું છે. તો હવે આવા બધા દાખલા ગણવાના હશે. એકરૂપ આપણે કહેવાનું. અને હા વિજી દાખલા પ્રમેય 7.1 માં શું છે ભાઈ? જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણને અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય. આપણને કીધું છે બે ખૂણા સમાન છે, ખૂણો બી અને ખૂણો ઈ. પછી ખૂણો સી અને ખૂણો એફ. આ બે બાજુ કીધું, બે ખૂણા કીધા છે. અને અંતર્ગત બાજુ એટલે સમજી લ્યો
આ બે ખૂણાની વચ્ચે જે બાજુ આવે ને એને અંતર્ગત બાજુ કહેવાય. સમજાણું? શું કહેવાય? અંતર્ગત બાજુ એટલે શું? તો કે બે ખૂણાની વચ્ચે જે બાજુ આવે એને શું કહેવાય? તો આપણને શું કીધું? જો એક ત્રિકોણના બે ખૂણા, આ બે ખૂણા અંતર્ગત બાજુ, અને બીજા ત્રિકોણ, આ બીજું ત્રિકોણ, એનાય બે ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ કેવા હોય? બોલો કેવા? તો આપણે સાબિત કરવાનું છે. કરી નાખીએ. તો પેલા આકૃતિ તો દોરતા આવડશે જ ને. એક ત્રિકોણ દોરવાનો ABCD, બીજા ABC, અને બીજો કયો દોરવાનો? DEF. PQR નામ આપવું તો એ આપીએ, XYZ આપીએ, જે આપવું આપવાનું. હવે પ્રમેયની અંદર પેલા હોય પક્ષ. ડાયરેક્ટ સાબિતી નો આવે. પેલા શું આવે ભાઈ? બોલો બોલો. ઓકે, પક્ષ. પક્ષની અંદર જે આપણને આપ્યું એ લખવાનું. આપણને ઉપર શું લખ્યું? બે ખૂણા અને બાજુ સમાન છે. તો આપણે લખીએ ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં આપણે કીધું ખૂણો B બરાબર ખૂણો E છે કે નહીં? હા કે ના? પછી બીજું શું કીધું ભાઈ? ખૂણો C બરાબર ખૂણો F. આ F બરાબર. હા કે ના? અને કઈ બાજુ સમાન છે? BC બરાબર EF. BC બરાબર EF આપેલ છે. આપેલ છે કે નહીં? આપણને અહીંયા લખેલું જ છે. આપણે કઈ નવું કર્યું નથી. સાધ્ય એટલે શું છે? સાબિત કરવાનું છે. શું કરવાનું છે ભાઈ? સાબિત. એને સાધ્ય કે આપણે શું સાબિત કરવાનું છે? બે ત્રિકોણ કેવા છે? શું સાબિત કરવાનું? એકરૂપ. તો પેલા ત્રિકોણનું નામ શું? બોલો બધાય. ત્રિકોણ. આ એકરૂપની નિશાની. બીજા ત્રિકોણનું નામ DEF. આ આપણે સાબિત કરવાનું છે. સાબિતી કેમ સાબિત કરશું? તો જુઓ, કોઈ પણ ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રિકોણમાં ત્રણ વસ્તુ સમાન હોવી જોઈએ. કેટલી વસ્તુ સમાન હોવી જોઈએ? ત્રણ. બરાબર. હા કે ના? કેટલી વસ્તુ? ખૂબાખૂ. હે સાહેબ? ખૂબાખૂ એટલે ખૂણો બાજુ ખૂણો. શું છે ભાઈ? ખૂણો. હમણાં ખૂબાખૂ પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય. તમને બધાને ખબર છે. બોલો. ત્રિકોણ પેલાની અંદર ખૂણો B બરાબર બીજા ત્રિકોણમાં શું થાય? E. તો અહીંયા પેલા લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે એમ લખવાનું. બરાબર. બે ત્રિકોણના નામ લખવાના. બોલો હાલો. ખૂણો B બરાબર ખૂણો B બરાબર ભાઈ ખૂણો E. તા તો ખૂણો છે ને એટલે કૌંસમાં લખીએ ખૂણો. હા કે ના? પછી બાજુ લઈ લો. આ BC બરાબર શું થાય ભાઈ? EF. થાય કે ન થાય? આ શું છે ભાઈ? બાજુ. પછી આવડો આ ખૂણો લઈ લો. ખૂણો C બરાબર બોલો કયો થશે? ખૂણો. આ શું છે? ખૂણો. આ કે ના? તો જુઓ ખૂબાખૂ. તો ખૂબાખૂ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. તો અહીંયા લખવાનું તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. કયા પ્રમાણે? કઈ શરત પ્રમાણે? ખૂબાખૂ પ્રમાણે. ડન છે? યો પ્રમેય થઈ ગયો પૂરો અને આવી ગયા તમારા રોકડા 3 કે 4 માર્ક. આપણને દાખલાની અંદર કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણની બે કેવી બાજુ છે? સમાન બાજુઓ. હું અહીંયા ત્રિકોણ દોરી દઉં. સાબિત તમારે કરવાનું. 2 મિનિટનો ટાઈમ આપીશ. માનો કે અહીંયા ત્રિકોણ છે A, B અને C અને અહીંયા એક લાઈન છે. આ લાઈનનું નામ છે A અને D. હમણાં આપણે એક દાખલો આવો કર્યો જ છે. કર્યો કે નથી કર્યો? દાખલા નંબર 2. ત્રિકોણ એવું કેવું સોરી આ પ્રમેય એવું કહેવા માંગે છે કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે પક્ષ એવો ત્રિકોણ કે જેની બે બાજુ સમાન હોય. તો કઈ બાજુ લઈ લઈએ? AB અને AC. તો આપણે લખીએ ત્રિકોણ ABC માં AB બરાબર AC. છે કે નહીં? હવે બે ત્રિકોણની જેની સમાન બાજુ હોય એના સામસામેન ખૂણા સમાન હોય. સામસામેન ખૂણા સમાન હોય એટલે તો કે આ AB નો સામેન ખૂણો કયો છે? C. અને AC નો સામેન ખૂણો કયો છે? B. એનો મતલબ એવો કહેવા માંગે છે કે ખૂણો B અને ખૂણો C કેવો હોય? સમાન હોય. તો આપણે લખીએ
સાધ્ય એટલે કે આ આપણે સાબિત કરવાનું છે કે ખૂણો બી બરાબર ખૂણો સી. બરાબર, સાબિતી કરો. કેવી રીતના થશે? આપણે શું કર્યું ભાઈ, ત્રિકોણ એબીસી માં આપણને દાખલામાં કીધું હતું એબી બરાબર એસી, પક્ષ થઈ ગયું. બે ત્રિકોણમાં સામાન્ય બાજુ શું છે? એડી એડી. બે વસ્તુ થઈ ગઈ. હવે ઘટે કેટલી વસ્તુ? ખાલી ત્રીજી બાજુ. તો ત્રીજી બાજુમાં આપણે આવડી આ લાઈન દોરી ને, આ કહેવાય ખૂણા એ નો દ્વિભાજક કહેવાય. શું કહેવાય? ખૂણા એ નો દ્વિભાજક. ત્યાં ધ્યાન રાખજો ભાઈ, હું અહીંયા લખું છું સાબિતીમાં, ખૂણો એ નો દ્વિભાજક એડી દોરો અથવા તો દોરીઓ, જે લખું આ દ્વિભાજક જોયો તો હમણાં જ આપણે સાબિત કર્યું. અગર એડી એનો દ્વિભાજક હોય તો આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો કેવા થાય? સમાન થાય. તો આપણે લખીએ હવે જેમ કરતા થાય એમ. ત્રિકોણ શું લખવાનું? ત્રિકોણનું નામ. આવડું આ ત્રિકોણ નામ શું છે? એ ડી બી. ત્રિકોણ એ ડી બી. તમે કદાચ એબીડી લખ્યું હોય તોય વાંધો નથી. અને ત્રિકોણ એ ડી સી માટે. તો હવે આ તો આપણને પક્ષમાં જ આપ્યું. શું આપ્યું? એ બી બરાબર, તો આપણે લખીએ ભાઈ એ બી બરાબર એસી. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે ત્રણ વસ્તુ જોવો, એક વસ્તુ લખી નાખી. હવે આપણને બીજું ખબર છે એડી એડી બે માં કેવું છે? સામાન્ય. એડી બરાબર એડી, હા કે ના? અહીંયા લખી નાખીએ પક્ષ, અહીંયા લખી નાખીએ સામાન્ય બાજુ. હવે એડી એનો દ્વિભાજક છે એટલે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો કેવો હોય? સમાન હોય. તો આપણે લખીએ ભાઈ આ ખૂણાનું નામ કેમ લખશું? બી એ ડી. ખૂણો બી એ ડી બરાબર ખૂણો, હવે અહીંયાથી શરૂ કરીએ સી એ ડી. સી એ ડી શું લેવા? તો આપણે લખશું એ ના દ્વિભાજક. અહીંયા લખીએ ખૂણા એ ના દ્વિભાજક. થાય કે ન થાય? તો હવે ત્રણ વસ્તુ મળી ગઈ. તો આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો આપણે લખી નાખીએ ભાઈ તેથી ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી. કયા નિયમ પ્રમાણે? તો કે આ બાજુ હતી અને વચ્ચે શું હતો? ખૂણો. બા ખૂ બા. બા ખૂ નહીં લખવાનું. શું લખવાનું? બા ખૂ બા. હા કે ના? તો બે ત્રિકોણ થઈ ગયા એકરૂપ થઈ ગયા. તો આપણે કહી શકીએ કે ભાઈ ખૂણો બી બરાબર ખૂણો સી. સીપી સીટી પ્રમાણે. લ્યો ભાઈ, પ્રમેય થઈ ગયો પૂરો. તો આ પ્રમેય છે 7.2. Painted Painless Learning.